Hello friends, welcome to online lecture series. I am Prakash Virja. And now the start of question number 10. And most time the question 5 mark માટે છે પોઇન્ટિંગ થિયરમ. બે ક્વેશ્ચન છે 5 માર્કના. એક આપણે ઇન્ડક્ટન્સ જોયો એ પણ 5 માર્કમાં પૂછાઈ શકે. પછી આ પોઇન્ટિંગ થિયરમ છે એ પણ 5 માર્કમાં પૂછાઈ શકે. આના પછીનો છે મેક્સવેલ સ્ટ્રેસ ટેન્સર એ પણ 5 માર્કમાં પૂછાઈ શકે. ઓકે, તો અહીંયા આપણે સેકન્ડ 5 માર્ક માટે પોઇન્ટિંગ થિયરમ. અકોર્ડિંગ ટુ ધ લોરેન્ઝ ફોર્સ લો ધ વર્ક ડન ઓન અ ચાર્જ ક્યુ ઇઝ, કે તમે વર્ક ડન કે કોઈ ચાર્જ ઉપર કરો છો કે વર્ક કેટલું હશે, તો એફ ઇન્ટુ ડીએલ, કે કરેલું બળ છે અને ડીએલ એટલે કંઈક સ્થાનાંતર આપણે કરેલું છે, ત્યારે તમે શું વર્ક કહી શકો, ડબલ્યુ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડી. એની ઉપર આપણે આધારિત આ ક્વેશ્ચન લીધું છે. ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડીએલ. નાવ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડીએલ અપોન ડીટી છે, તો ડીએલ અપોન તમે શું કહી શકો, વીડીટી કહી શકો. તો અહીંયા ડીએલની જગ્યાએ મૂકી દીધું છે. લોરેન્સ ફોર્સ એફ શું છે, તો ક્યુ બ્રેકેટ ઈ પ્લસ વી ક્રોસ બી. ઇલેક્ટ્રોસ્ટેટિક અને મેગ્નેટોસ્ટેટિકનો સંયોગમાં લોરેન્સ ફોર્સ છે, એટલે એફની જગ્યાએ શું મૂક્યા છે, ક્યુ ઈ પ્લસ વી ક્રોસ બી, અને ડીએલની જગ્યાએ શું મૂકી દીધા છે, વીડીટી. એટલે અહીં આપણે લોરેન્સ ફોર્સ મૂક્યું છે અને ડીએલની જગ્યાએ શું મૂક્યા છે, વીડીટી. ઓકે, નાવ ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ, હવે જો અહીંયા તો વેલોસિટી કેવી હોય, 0 આપણે લઈ લ્યો, બી પણ 0. મેગ્નેટોસ્ટેટિકમાં વી નથી, એટલે વેલોસિટી ના હોય કોઈ ચાર્જની, મીન્સ કે ગતિમાં ના હોય. તો ગતિમાં હોય મતલબ કે ઇલેક્ટ્રિક કરંટ ક્રિએટ નથી. ઇલેક્ટ્રિક કરંટ ના હોય તો શું, મેગ્નેટિક ફિલ્ડ ગેરહાજર છે, એટલે વી ક્રોસ બી આર કેવું થશે, 0 થશે. તો શું વધશે, માત્ર આ ટર્મ આપણે અહીંયા તમે 0 કરી દીધું છે. તો શું વધ્યું, ક્યુ ઈ ને વાય વી ડી ટી. વીનો ક્યુ તો ચાર્જ છે એ શું છે, રો ઇન્ટુ ડી ટાઉ, કે આખા જે વોલ્યુમ માટે છે, વોલ્યુમ માટેનો રેઝિસ્ટિવિટી માટેનો શું છે, ક્યુ. એન્ડ રો વી ઇઝ ઇક્વલ ટુ જે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ ડી ટાઉ અને રો વી ઇઝ ઇક્વલ ટુ જે. તો સો ધ રેટ એટ વિચ વર્ક ઇઝ ડન ઓન ઓલ ધ ચાર્જ ઇન વોલ્યુમ વી ઇઝ ડી ડબલ્યુ અપોન ડીટી. ડીટીને ક્યાં જવા દો છો, ડિવાઈડરમાં જવા દો છો. આ ડીટી ક્યાં જશે, છેદમાં. ઓકે, તો શું વધશે, ક્યુ ઈ ઇન્ટુ વી. તો હવે આખા વોલ્યુમ માટે તમે લઈ લ્યું તો ડી ટાવ આવી જશે. રેડી, તો ક્યુ એટલે શું થશે, રો ડી ટાવ થશે. હવે એક ઇક્વેશન આ તમે વધારી દો કે ડી ડબલ્યુ અપોન ડીટી, વાય શું વધ્યું છે, ક્યુ ઈ ઇન્ટુ વી વધ્યું. હવે ક્યુની જગ્યાએ તમે શું મૂકી શકો, રો ડી ટાવ મૂકી શકો. તો ક્યુની જગ્યાએ શું, રો ડી ટાવ ઇન્ટુ ઈ ઇન્ટુ વી. હવે રો વીની જગ્યાએ શું આવી જશે, જે આવી જશે. ઓકે, તો શું થઈ જશે તમારી ઇક્વેશન, ઈ ઇન્ટુ જે ઇન્ટુ ડી ટાવ. ઇક્વેશન નંબર 2. ઇક્વેશન નંબર 1 ઉપરથી આપણે મેળવ્યું છે. ઈ ઇન્ટુ જે ઇઝ ધ વર્ક ડન પર યુનિટ ટાઈમ પર યુનિટ વોલ્યુમ આઈધર પાવર ડિલિવર્ડ પર યુનિટ વોલ્યુમ ફ્રોમ એમ્પિયર મેક્સવેલ લો. હવે ઈ ઇન્ટુ જે શું છે, વર્ક ડન પર યુનિટ ટાઈમ છે અને પર યુનિટ વોલ્યુમ માટે એકમ કદ દીઠ અને એકમ સમય દીઠ થતું કાર્ય કેટલું છે, ઈ ઇન્ટુ જી જેટલું છે. ફ્રોમ એમ્પિયર મેક્સવેલ લો અનુસાર જે ઇઝ ઇક્વલ ટુ 1/μ0 કર્લ ઓફ બી હતું. આપણે કર્લ બી ઇઝ ઇક્વલ ટુ μ0 જેની જગ્યાએ જેને કરતા કરી તો શું થાય, 1/μ0 કર્લ ઓફ બી માઇનસ એક્સ્ટ્રા ટર્મ એડ કર્યું છે, μ0 એપ્સિલોન 0ની જગ્યાએ μ0 આપણે ભાગી નાખ્યા છે. રેડી, તો μ0 ઇન્ટુ ડેલ ઈ અપોન ડેલ ટી. હવે ઈ બંને બાજુ ગુણતા જાઓ તો ઈ ઇન્ટુ જે ઇઝ ઇક્વલ ટુ 1/μ0 ઈ ઇન્ટુ કર્લ ઓફ બી માઇનસ એપ્સિલોન 0 ઈ ઇન્ટુ ડેલ ઈ અપોન ડેલ ટી. ફ્રોમ ધ પ્રોડક્ટ રૂલ્સ ડાયવર્જન્ટ ઓફ ઈ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ બી વેક્ટર ઇન્ટુ કર્લ ઓફ ઈ માઇનસ ઈ ઇન્ટુ કર્લ ઓફ બી. યુઝિંગ ફેરાડે લો કર્લ ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે, કે કર્લ ઓફ ઈ, આ કર્લ ઓફ ઈ બરાબર શું થશે, ડેલ બી અપોન ડેલ ટી. તો મૂકી દો કિંમત, અને આ ટર્મ આપણે આ સાઈડ લઈ આવો લેફ્ટ હેન્ડ સાઈડ, ને આ ટર્મને લઈ જાઓ રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, તો શું થશે, કરતાં આપણે ઈ, કારણ કે અહીંયા આપણે એની કિંમત બનાવવાની છે ઈ વી ક્રોસ બી જેવી. તો આ વી શું
ડેલ કર્લ ઓફ બી જે આપણે ઈ ઇન્ટુ કર્લ ઓફ બીનું આપણે કરતા કરવાના છે. તો ઈ કર્લ ઓફ બી ઇક્વલ ટુ માઇનસ બી. કર્લ ઓફ ઈ બરાબર શું થશે? માઇનસ ડેલ બી અપોન ડેલ ટી. તો માઇનસ ટર્મ આગળ જઈએ તો બી ઇન્ટુ ડેલ બી અપોન ડેલ ટી માઇનસ ડાયવર્જન્ટ ઓફ ઈ ક્રોસ બી. ઓકે, બે વેક્ટર માટેના ગુણાકાર આવી ગયા છે. નાવ મેગ્નેટોસ્ટેટિક ઇક્વેશન ઇઝ ઇક્વેશન 4 અત્યારે ઘડીક પૂરતું રાખી દો. હવે મેગ્નેટોસ્ટેટિક ઇક્વેશન શું થશે કે બી વેક્ટર ઇન્ટુ ડેલ બી અપોન ડેલ ટી ઇક્વલ ટુ 1/2 ડેલ બાય ડેલ ટી અપોન બી સ્ક્વેર થશે. તો આની જગ્યાએ આપણે કિંમત મૂકવાની થશે આટલા ટર્મની જગ્યાએ. એન્ડ હવે ઇલેક્ટ્રોસ્ટેટિક ઇક્વેશન શું થશે? તો ઇલેક્ટ્રોસ્ટેટિકનું ઇક્વેશન આપણે આગળ મૂકવાનું છે. તો ઈ ઇન્ટુ ડેલ ઈ અપોન ડેલ ટી 1/2 ડેલ અપોન ડેલ ટી સ્ક્વેર. ઓકે, તો આ બંને ઇક્વેશનની વેલ્યુ છે એ આપણે અહીંયા મૂકવાની છે. એક તો અહીંયા મૂકશું અને એક આપણે આગળના ઇક્વેશનમાં મૂકશું. તો નાવ પુટ ધ વેલ્યુ ઓફ ઇક્વેશન 4, ઇક્વેશન 5 એન્ડ ઇક્વેશન 6 ઇન ઇક્વેશન નંબર 3. રેડી? તો ઈ જે ઇઝ ઇક્વલ ટુ 1/μ0 ઈ ઇન્ટુ ડેલ ક્રોસ બી એટલે ઈ ક્રોસ ડેલ ક્રોસ બી શું થશે? તો આપણે આ ઇક્વેશન મળ્યું છે અહીંયા. આ ઇક્વેશન ફર્સ્ટ મૂકી દો. તો માઇનસ બી ડેલ બી અપોન ડેલ ટી માઇનસ ડેલ ઈ ક્રોસ બી મૂકી દીધું છે અહીંયા. ઈ ક્રોસ બી અને માઇનસ રાખે પાછળનું ટર્મ એમને એપ્સિલોન 0 ઈ ઇન્ટુ ડેલ ઈ અપોન ડેલ ટી ફ્રોમ ઇક્વેશન નંબર 4. હવે ઈ ઇન્ટુ જી 1/μ0 બી ઇન્ટુ ડેલ બી અપોન ડેલ ટીની જગ્યાએ શું મૂકી દો? આપણે ઇક્વેશન નંબર 5 મળ્યું છે 1/2 ડેલ અપોન ડેલ ટી બી સ્ક્વેર મૂકી દીધા છે. ડાયવર્જન્ટ ઓફ ઈ ક્રોસ બી માઇનસ એપ્સિલોન 0 ઈ ડેલ ઈ અપોન ડેલ ટીની જગ્યાએ શું આવશે? 1/2 ડેલ અપોન ડેલ ટી સ્ક્વેર. ઇક્વેશન નંબર આપણે અહીંયા 6 મૂકવાનું છે. ઓકે, મૂકી દીધું. હવે 1/μ0 છે, આખા ટર્મને વારા ફરતી ગુણતા જાઓ. તો 1/μ0 અહીંયા ગુણો, 1/μ0 અહીંયા ગુણો. ઓકે, તો 1/-1/2μ0 ડેલ અપોન ડેલ ટી બી સ્ક્વેર પછી માઇનસ 1/μ0 ડાયવર્જન્ટ ઓફ ઈ ક્રોસ બી 1/2 એપ્સિલોન 0 ડેલ અપોન ડેલ ટી ઈ સ્ક્વેર. હવે સરખા ટર્મને સરખાવી દો કે એક આ ટર્મમાંથી અને આ ટર્મમાંથી કોમન કાઢો. તો શું નીકળે? 1/2 કોમન કાઢ્યા ડેલ અપોન ડેલ ટી કોમન કાઢ્યા. તો અહીં વધે શું? માઇનસ કાઢેલા છે એટલે બી સ્ક્વેર અપોન 2μ0 એટલે બી સ્ક્વેર અપોન μ0 2 તો કોમન કાઢી લીધા છે. અને આ ટર્મમાં શું વધશે? આ ટર્મમાં વધે એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. માઇનસ ટર્મ છે એટલે બંને અંદર કેવો થઈ જશે? પોઝિટિવ. માઇનસ 1/μ0 ડાયવર્જન્ટ ઓફ ઈ ક્રોસ બી. આ વટલું ટર્મ વધ્યું છે એટલે છેલ્લે લખી નાખ્યું છે ઇક્વેશન નંબર 7. પુટિંગ વેલ્યુ ઇન ઇક્વેશન 2 એન્ડ અપ્લાઇંગ ધ ડાયવર્જન્સ થિયરમ ટુ ધ સેકન્ડ થિયરમ. હવે એ જે આપણે વેલ્યુ મળી ગઈ ઇક્વેશન 7 નહીં, આપણે તો એ જે અહીંયા અટકાવી દીધું હતું ઇક્વેશન 3 સોરી ઇક્વેશન નંબર 2માં dw અપોન dt. તો આપણે એ જેની જગ્યાએ શું મૂકવાનું થશે? જે આ ટર્મમાં મળ્યું છે એ મૂકી દો. તો dw અપોન dt માઇનસ d બાય dt ઇન્ટિગ્રેશન 1/2 ડેલ અપોન ડેલનું શું થશે? ઇન્ટિગ્રેશન d બાય dt થઈ ગયું છે એટલે લઈ લીધા છે 12 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અપોન μ0 d ટાઉ માઇનસ 1/μ0 ઇન્ટિગ્રેશન ઓફ ઈ ક્રોસ બી ઇન્ટુ dA. This is known as a pointing theorem or work energy theorem. તો પોઇન્ટિંગ થિયરમ માટેનું ઇક્વેશન આપણને મળી ગયું છે. શું મળી ગયું? dw અપોન dw ઇઝ ઇક્વલ ટુ d બાય dt ઇન્ટિગ્રેશન 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અપોન μ0 d ટાઉ માઇનસ 1/μ0 ઇન્ટિગ્રેશન ઓફ ઈ ક્રોસ બી ઇન્ટુ dA. This is the equation of pointing theorem અથવા work energy theorem of electrodynamics. Pointing theorem says that the rate at which work is done is a moving charge by the electrodynamics field is equal to decrease in of energy stored in electromagnetic field less the energy that flow out through a boundary surface. Pointing theorem શું જણાવ્યું? The rate at which work done is moving charge. કે કોઈ ચાર્જ છે સર્કિટમાં જ્યારે ગતિ કરતો હોય કે ખસતો હોય રેડી, તો એની કાર્ય કેટલા જેટલું હશે? તો ચારે કાર્ય છે જેટલી
એનર્જી છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્ટોરમાં એનર્જી સ્ટોરેજ થશે, તો એનર્જી જેટલું જે ચાર્જ માટેનું કરેલું કાર્ય હશે. તો એનર્જી પર યુનિટ ટાઈમ પર યુનિટ એરિયા ટ્રાન્સપોર્ટેડ બાય ધ ફિલ્ડ ઇઝ કોલ્ડ ધ પોઇન્ટિંગ વેક્ટર. તો એનર્જી પર યુનિટ ટાઈમ પર યુનિટ એરિયા કે એકમ સમય દીઠ એકમ ક્ષેત્રફળમાં ટ્રાન્સપોર્ટ થતી એનર્જીને શું કહેવાય? પોઇન્ટિંગ વેક્ટર. તો પોઇન્ટિંગ વેક્ટર માટેનો સિમ્બોલ છે S ઇઝ ઇક્વલ ટુ 1/μ0 મેગ્નેટિક પરમેબિલિટી ઇન્ટુ E ક્રોસ B. પોઇન્ટિંગ વેક્ટર માટેનું ઇક્વેશન છે, ખાસ એક માર્કમાં પૂછાય એવું છે. ઓકે, ખાલી ઇક્વેશન S ઇઝ ઇક્વલ ટુ 1/μ0 E ક્રોસ B. તો અહીં આપણે પોઇન્ટિંગ વેક્ટર અને પોઇન્ટિંગ થિયરમ જોઈ લીધું છે. નાવ રિપીટ આપણે થોડું કરી લઈએ. તો પોઇન્ટિંગ થિયરમ છે કે કોઈ એક પાર્ટિકલ કરેલા ચાર્જ છે એના ઉપરથી આપણે આખું ઇક્વેશન લીધું છે. dw ઇક્વલ ટુ F ઇન્ટુ ડીની જગ્યાએ dl લીધું છે. F એટલે લોરેન્સ ફોર્સ ને dl એટલે vdt મૂકી દીધું છે કિંમત. એટલે આપણે અહીં b જેવું કેવું છે? 0 છે. તો આપણે શું મળ્યું છે? q ઇન્ટુ vd ટાઉ. બટ q ચાર્જ માટેનું શું છે કે એની રેઝિસ્ટિવિટી અવરોધકતા સમગ્ર વોલ્યુમ માટે, એટલે q ઇક્વલ ટુ રો ડી ટાઉ એન્ડ રો વી. તો શું થાય? કરંટ ડેન્સિટી J ઇઝ ઇક્વલ ટુ રો અપોન વીની જગ્યાએ શું થઈ જાય છે? રેડી? રો વી ઇઝ જે. તો બંનેની કિંમત આપણે ઇક્વેશન નંબર 1માં મૂકી દીધો. ઇક્વેશન નંબર 1 શું મળશે? dw અપોન dt ઇન્ટિગ્રેશન ઓફ E ઇન્ટુ J ઇન્ટુ ડી ટાઉ. રેડી? પછી આપણે આગળ કેલ્ક્યુલેશન કરતા હતા, એ જેનું ઇક્વેશન મેળવવાનું છે. તો સૌ પ્રથમ આપણે ગોસ લો, એમ્પિયર લો પ્રમાણે લીધો છે, એટલે સોરી મેક્સવેલ ઇક્વેશન નંબર 4. તો કર્લ ઓફ B ઇઝ ઇક્વલ ટુ μ0 J પ્લસ એપ્સિલોન 0 μ0 ડેલ E અપોન ડેલ T. એની ઉપરથી આપણે સીધું જ આ ઇક્વેશન અહીં બનાવી નાખ્યું છે. ઓકે, આર્યુ. તો શું EJ ઇઝ ઇક્વલ ટુ 1/μ0 E ઇન્ટુ ડાયવર્જન્ટ કર્લ ઓફ B માઇનસ એપ્સિલોન 0 E ઇન્ટુ ડેલ E અપોન ડેલ T. જે મેક્સવેલ ઇક્વેશન એમ્પિયર લો છે મોડિફાઈડ, એ આપણે અહીં લીધેલું છે. પછી પ્રોડક્ટ રૂલ્સ દ્વારા ઇક્વેશનનું સાદરૂપ આપ્યું છે. તો E ઇન્ટુ કર્લ ઓફ B ઇઝ ઇક્વલ ટુ માઇનસ B ડેલ B અપોન ડેલ T માઇનસ ડાયવર્જન્ટ ઓફ E ક્રોસ B મળ્યું છે. પછી એની ઉપરથી પાછું આપણે આટલા ટર્મની આપણે એક ઇક્વેશન લીધું છે. તો ઇક્વેશન શું મળ્યું છે? 1/2 ડેલ અપોન ડેલ T અપોન B સ્ક્વેર. અને ઇલેક્ટ્રોસ્ટેટિક માટેનું ઇક્વેશન મળ્યું છે 1/2 ડેલ E અપોન ડેલ બાય ડેલ T E સ્ક્વેર. ઇક્વેશન 6, 5 અને 4 ઇક્વેશન કેમાં મૂકવાના છે? 3 ઇક્વેશન નંબર 3માં મૂકવાના છે. તો ઇક્વેશન 3નું તમે સાદુરૂપ આપો એટલે E જે કે શું મળે છે કે -1/2 ડેલ બાય ડેલ T એપ્સિલોન 0 E સ્ક્વેર પ્લસ B સ્ક્વેર અપોન μ0 -1/μ0 ડેલ E ક્રોસ B. હવે એની આ ઇક્વેશનને E જેની જગ્યાએ મૂકવાનું છે ઇક્વેશન નંબર 2માં. તો ડેલ W અપોન dw અપોન ડેલ T. તો શું થઈ જશે? ડેલ બાય ડેલ ટીનું ઇન્ટિગ્રેશન કરતાં d બાય dt પાર્શિયલમાંથી ટોટલ ડેરિવેટિવ થઈ જશે. માઇનસ ટર્મ આગળ ઇન્ટિગ્રેશન 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર પ્લસ B સ્ક્વેર અપોન μ0 ડી ટાઉ. ફર્સ્ટ ટર્મનું ઇન્ટિગ્રેશન થઈ ગયું. હવે સેકન્ડ ટર્મ 1/μ0 કોન્સ્ટન્ટ R બારે ઇન્ટિગ્રેશન એરિયલ. તો E ક્રોસ B ઇન્ટુ DA. તો પોઇન્ટિંગ થિયરમ અને પોઇન્ટિંગ વેક્ટર. તો અહીં આપણો પોઇન્ટિંગ થિયરમ નામનું ઇક્વેશન પૂરું થાય છે. ઓકે, 5 માર્ક માટે છે, તો ખાસ જોજો. સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.